હેલો બાળ દોસ્તો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 20 બહેનનો પત્ર, એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે। તો ચાલો જોઈએ પાઠ 20 ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવવાની છે। એમાં પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો। સવાલ નંબર 1, ધરતીની શોભા કોનાથી વધે છે? ક, તળાવોથી, ખ, વૃક્ષોથી, ગ, ધન ધાન્યથી, ઘ, વત્સલ્ય રાજાથી। તો એનો સાચો જવાબ આવશે ખ, વૃક્ષોથી। ધરતીની શોભા વૃક્ષોથી વધે છે। સવાલ નંબર 2, કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો એનો જવાબ ક, ડાળીઓને, ખ, બાગને, ગ, ફૂલોને, ઘ, સૂર્યને। તો એનો સાચો જવાબ આવશે ગ, ફૂલોને। કવિ ફૂલોને વૃક્ષોની કવિતા કહે છે। સવાલ નંબર 3, બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો। ક, મણિલાલ દેસાઈ, ખ, મણિલાલ પટેલ, ગ, મણિલાલ ત્રિવેદી, ઘ, મણિલાલ શાહ। તો એનો સાચો જવાબ આવશે ખ, મણિલાલ પટેલ। બહેનનો પત્ર પાઠના લેખકનું નામ મણિલાલ પટેલ છે। પ્રશ્ન ક્રમ 2, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1, વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે? તેનો જવાબ વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાસ, સોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે। સવાલ નંબર 2, બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે? તો એનો જવાબ બહેન ભાઈને અભિનંદન આપે છે કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11મા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે। સવાલ નંબર 3, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે? તેનો જવાબ અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે। સવાલ નંબર 4, રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? તેનો જવાબ રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે। સવાલ નંબર 5, માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે? તેનો જવાબ માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે? તેનો જવાબ હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે। વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે। વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે। સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે। લગનગાળો આવવાનો હોય એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે। સવાલ નંબર 2, અનન્યાને વસંત ઋતુ કેમ ગમે છે? તેનો જવાબ
વસંત ઋતુમાં કોયલ બોલે છે ને આંબે આંબે કેરીઓ ઝૂલે છે. આ ઋતુમાં કંસારો, કલકલીઓ, ચાસ અને સોબીગી તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોરને પણ જોવાની મજા આવે છે. આથી અનન્યાને વસંત ઋતુ ગમે છે. સવાલ નંબર 3. બારીએ વાંચવા બેસે ત્યારે બહેન શું અનુભવે છે? તેનો જવાબ: બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોન ચંપાના ફૂલો જાણે એને તાકી રહે છે. ટગરી પણ એની સામે ટગર ટગર જુએ છે ને હજારી ગલ એને બોલાવે છે. સવાલ નંબર 4. અનન્યા રજાઓમાં શું શું કરવાની વાત કરે છે? તેનો જવાબ: બહેન અને ભાઈ બંનેને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા સાંભળવા છે. બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે. વિજ્ઞાન કથાઓ પણ ઉકેલવી છે. રાત્રે તારાઓ ઓળખવા છે અને સીમવગડામાં જઈ ઝાડવા અને પંખીઓ પણ ઓળખવા છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો. પહેલું, માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો. એના સુવિચારો લખીએ. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. બીજું, પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે પણ માતા કદી ત્યાગ કરતી નથી. વશિષ્ઠ ધર્મશાસ્ત્રનું છે આ વાક્ય. ત્રીજું, પુત્ર કપુત્ર થાય છે પણ માતા કદી કુમાતા થતી નથી. શંકરાચાર્યનું આપેલું છે આ વાક્ય. ચોથું, મારા સૂક્ષ્મ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમ ભર્યા હાલરડા છે. આ ડૉક્ટર જોન્સનનું વાક્ય છે. પાંચમું, હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. આ વાક્ય અબ્રાહમ લિંકનનું છે. છઠ્ઠું, હું કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું. આ વાક્ય નેપોલિયનનું લખેલું છે. સાતમું, મારી પાસે મારી માં છે. આ A.R. રહેમાનનું વાક્ય છે. હવે કહેવતો લખીએ. માં તે માં ને બીજા વગડાના વા. માં કહેતા મોટું ભરાય. માની ગરજ કોઈથી ન સરે. પ્રચલિત પંક્તિઓ. માં વિના સૂનો સંસાર, નમાયાનો સો અવતાર. આ પંક્તિ પ્રેમાનંદે લખેલી છે. બીજું, મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ કાવ્ય પંક્તિ બોટાદકર કવિએ લખેલી છે. બીજું, જગતમાં સૌએ સૌની ઘણી સગાઈ કીધી, જડે નહીં ક્યાંય જનની તારી જોડ મીઠી, આ સુના ઘરમાં ગમતું ના જરાય. આ કાવ્ય પંક્તિ વિજય વિશ્વાસની લખેલી છે. ચોથું, ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. બીજું વાક્ય, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો. જવાબ, ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે. એથી વિદ્યાર્થી વિચારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે. પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને છે. અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે. આથી ગુજરાતી ભાષી વિદ્યાર્થીને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી નડે છે. એને વારંવાર ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે છે. દરેક વિષય વિશે એના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેને માટે મુશ્કેલ બને છે. કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી. પ્રશ્ન ક્રમ 3. નીચેના વિષયો પર 8-10 વાક્યો લખો. સવાલ નંબર 1. માતૃભાષાનો મહિમા. એનો જવાબ,
માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે. એમાં આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ બધું શબ્દ સંગ્રહેલું છે. આપણને જન્મ આપનારી માની ભાષા તે માતૃભાષા, અને આ અનાજ પકવીને પોષનારી તે વૃક્ષો, વનરાજીને ખીલવનારી ધરતી માટી. આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આપણે માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષા હૈયે હોવાથી એ તરત હોઠે ચડે છે. પ્રેમ કરવો, થોડો કજિયો કરીને રીસાવવું, રડવું, કિટ્ટા કરવી કે વહાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે. વળી માતૃભાષાના તળપદા શબ્દોની મીઠાશ અનેરી છે. માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે. સવાલ નંબર 2, ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ. તેનો જવાબ, આ વિધાનમાં માતૃભાષાનું મહત્ત્વ પ્રગટ થયું છે. વ્યક્તિને માતૃભાષા ગળથૂથીમાંથી મળે છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથવગી હોય છે. આપણી માતૃભાષામાં સગા વહાલાના વિવિધ સંબંધો સૂચવતા કેટલા બધા અલગ અલગ શબ્દો છે. આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય. વળી ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય છે. ગુજરાતી ભાષાની અનેક કવિતાઓ, દુહા, સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈ જુદી છે. આથી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં વટથી વ્યક્ત કરી શકાય છે. સવાલ નંબર 3, વસંતનો વૈભવ. તો એનો જવાબ, વસંત ઋતુ આવતા જ એનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે. સીમ ખેતરમાં શિયાળુ પાક, ઘઉં, ચણાની કાપણી કરતા લોકો દેખાય છે. વસંત ઋતુમાં કોયલ ડાળ પર બેઠી મીઠા ટહુકા કરે છે અને આંબે કેરીઓ ઝૂલે છે. કંસારો, કલકલિયો, ચાસ અને સોબીગી પણ તરસ્યું બોલ્યા કરે છે. હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોરને જોવાની મજા આવે છે. વૃક્ષોના પાંદડા પવનમાં કેવું મરમર બોલે છે. ફૂલો એ વૃક્ષોની કવિતા છે. કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે. શીમળો રાતાગલ ફૂલોથી એવો ઉભરાઈ જાય છે કે એમાં જઈને કાગડો બેસે તો એ પણ રાતોચોળ થઈ જાય. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મહોરે છે. એની સુગંધથી લહેર છાતીને અને મગજને તરબતર કરી દે છે. પ્રશ્ન 4, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સવાલ નંબર 1, અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ, પ્રકૃતિ. હવે આપણે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. અનન્યા, અરવ, ઉનાળો, ગુજરાતી, પ્રકૃતિ અને ઋતુ. સવાલ નંબર 2, વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી, વસતી. હવે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ. વધામણી, વસતી, વસંત, વાતાવરણ, વૃક્ષ, વ્યસ્ત. પ્રશ્ન 5, નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો. અહીંયા જે શબ્દો આપ્યા છે એનું વર્ગીકરણ કરવાનું છે. સંદેશો, ફોન, અભિનય, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટીવી, તાર, નૃત્ય, સાંકેતિક ભાષા. જાણકારી મેળવવા માટે અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે. તો આના શબ્દો છે. તો લખીએ. સંદેશો, ફોન, ફેક્સ, નોટિસ, જાહેરાત, ટીવી, સેલફોન, તાર, ઇન્ટરનેટ, રેડિયો. હવે સાંકેતિક ભાષા. ભાવનાઓ વ્યક્ત કરવા માટે ચિત્ર, નૃત્ય, અભિનય,
પ્રવૃત્તિઓ: દુકાનો પર લગાવેલ બોર્ડ અને જાહેરાતના બોર્ડમાં લખેલી વિગતોની યાદો તૈયાર કરવી. તેમાં વપરાયેલા ગુજરાતી અને અંગ્રેજી શબ્દો જુઓ અને તેનું વર્ગીકરણ કરી શકાય. રોજનીશી વિશેની જાણકારી મેળવી પોતાની રોજનીશી લખી શકાય. પ્રોજેક્ટ કાર્યોમાં પત્ર વ્યવહાર વિશે જાણીને લખી શકાય. પોસ્ટ ઓફિસમાં મળતી સેવા અને સુવિધા વિશે જાણી શકાય. વિવિધ ટપાલ ટિકિટો અંગેની જાણકારી મેળવી શકાય. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.